ભચાઉના હણથલ તળાવ પાસે સરસ્વતી સોલ્ટ કંપની દ્વારા 30,000 થી 35,000 એકર જમીન પર દબાણ। આ દબાણવાળી જગ્યા પર મીઠાના કારખાના તેમજ મીઠાના વોશિંગ પ્લાન્ટ ધમધમી રહ્યા છે। આ મીઠાના કારખાના તેમજ મીઠાના વોશિંગ પ્લાન્ટ કોઈ પણ જાતન મંજૂરી વિના બનાવવામાં આવેલ છે, જે જમીન રેવન્યુ ખાતા તથા વન વિભાગ ઉપરાંત પંડિત દીનદયાળ પોર્ટની નજીક આવેલ ગુલાબશાહ પીરની દરગાહ પાસેની જમીન પર આશરે 20 કિલોમીટર જેટલા લાંબા મીઠાના પાડા બાંધવામાં આવેલા છે। જાડેજા શિવાદેસરજી, અમે આજ ભચાઉ कांठा विस्तार में आया था। जे सोमनाथ ने सरस्वती कारखाना हमारे बड़ोदर सिंह ने अनेक बार अरजी करेल से अने मामलतदार साहब ने एवं कहेवामां जणाववामां आवे छे के अठवाडियामां काढी, पण आज लगभग महीनो थई गयो अने जे आना प्रूफ देवाना हता ए पण अमे दई दीधा छे। कारण के भचाउ कांठा विस्तार में ढळता पहला नर्सरी हती अने अत्यारे दीनदयाल कंडला पोर्टनो जे मोटा मोटो नुकसान करता था सोमनाथ ने सरस्वती वाला भावेश भाई के नाम तो मने नहीं आवड़तुं, पण एमनो 15 किलोमीटर आजे पण अमे आया छे। 15 किलोमीटर में कामगीरी चालू ज छे। एनो 7 થી 8 ठीटाजी हाले छे, रह्या सामे देखाता ज हशे। अने अमे अमारा माटे नथी करता, आ सरकारने फायदो रहे एना माटे करीए छीए के आ जमीन भाड़ा पेटे जाए तो कच्छनी अंदर सारामां सारुं रहे। अने જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે ઊંઠાનો ચરિયાણ છે। આ કાંઠા વિસ્તાર ભચાઉ ઊંઠાનો ચરિયાણ છે। આ તાત્કાલિક ધોરણે અધિકારી બંધ કરાવે। આટલા મોટા પાયે દબાણમાં ધમધમી રહેલા સફેદ મીઠાના કાળા કારોબાર પર તંત્રના આંખ આડા કાન શા માટે? તંત્ર આવા વ્હાઇટ કોલર બિઝનેસમેનો ઉપર કાર્યવાહી શા માટે નથી કરતો? શું આવા બિઝનેસમેનો સાથે તંત્રની કોઈ સાંઠગાંઠ હોઈ શકે કે નહીં? તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। ભચાઉ અને રાપર તાલુકામાં અનેક જગ્યાઓએ આવા સફેદ મીઠાના કાળા કારોબાર તંત્રની મહેરબાનીથી ધમધમી રહ્યા છે, જેની અનેક વાર તંત્રને વખતો વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી તેવા લોકો તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે।